સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી ગઈ છે ત્યારે કરમસદ આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા હાલમાં જંગી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે અર્બન ગુજરાતની ટીમ અહીં આવી ગઈ છે। આપણે સીધી ઉમેદવારો સાથે વાત કરીશું। આપણી સાથે અત્યારે જયંતિભાઈ ચૌહાણ જોડાઈ ગયા છે, તેમની સાથે આપણે વાત કરીશું। જી જયંતિભાઈ, આજે તમે સીધો જનતા પાસે જઈને પ્રચાર કરી રહ્યા છો ત્યારે તમને આ પ્રચારનો પ્રતિસાદ કેવો મળ્યો છે? બહુ સરસ પ્રતિસાદ મળ્યો છે અને અમને જાણવા મળ્યું છે અહીંયા બે જ પ્રશ્ન છે, પાણી અને સાફ સફાઈના, અને પછી બંને પ્રશ્ન અમે સોલ્વ કરી દઈશું। અમને વિશ્વાસ છે અને અમે બહુમતી જીત મેળવીશું। જે રીતે તમે અત્યારે પ્રચાર કર્યો છે, ક્યાંક ને ક્યાંક તમને તમારા વિસ્તારની સમસ્યાઓ જોવા મળી હશે, તો તમે તેના નિરાકરણ વિશે કેવી રીતે વિચારી રહ્યા છો? નિરાકરણ વિશે અમે વિચારી રહ્યા છે કે અમે જીતીને આવીશું, ફરજિયાત અમે એનું પૂરેપૂરું મન આત્મવિશ્વાસ સાથે પૂર્ણ કરીશું। બીજા ઉમેદવાર પણ આપણી સાથે જોડાયા છે, રોનકભાઈ પટેલ, તેમની સાથે પણ આપણે વાત કરીશું। રોનકભાઈ, આજે તમને આ પ્રચારનો પ્રતિસાદ કેવો મળ્યો છે? અત્યારે જનતા જોડે જે વાત કરી છે, જે રીતે અમને રિસ્પોન્સ મળ્યો છે, બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે અને બહુ સારી રીતે જનતાએ અમને સાથ સહકાર આપ્યો છે। અને જે સોસાયટીના નાના મોટા પ્રોબ્લેમ છે એ ગટરના અને સ્ટ્રીટ લાઇટના છે, એ બહુ મોટા પ્રોબ્લેમ નથી, જે નાના નાના છે બધા સોલ્વ કરી આપીશું। ગટર અને સ્ટ્રીટ લાઇટ સિવાય તમે અન્ય કઈ કઈ સમસ્યાઓ વિશે જાણ્યું છે અને તેના નિરાકરણ વિશે તમે કેવી રીતે કામ કરવાનું વિચારી રહ્યા છો? એના નિરાકરણ વિશે અમે એવું વિચારી રહ્યા છે કે હવે અમે જીતીને અમે આવી જઈશું, પછી અમે જે નાના મોટા જે પ્રશ્ન છે એ લોકોના એ પૂર્ણ કરી આપીશું। નિકિતાબેન રાઠોડ પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું। જી નિકિતાબેન, આજે તમે પ્રચાર કર્યો છે આટલી મોટી સંખ્યામાં અને ભારતીય જનતા પાર્ટીએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે તમને જનતા તરફથી કેવો પ્રતિસાદ મળ્યો છે? બહુ સરસ પ્રતિસાદ મળ્યો છે અમને। અને આ સાથે તમે કઈ કઈ સમસ્યાઓ વિશે જાણ્યું છે અને તેના નિરાકરણ માટે તમે કેવી રીતે કાર્ય કરવા માંગશો? બસ બહુ નાની નાની જ સમસ્યા છે, ગટર ને પાણીની, અને તેના નિરાકરણ વિશે કેવી રીતે વિચારી રહ્યા છો? અમે જીતીને આવીશું પછી અમે એનું નિરાકરણ કરીશું। આ સાથે જ આપણી સાથે અત્યારે નિકિતાબેન પટેલ પણ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું। નિકિતાબેન, જનતાનો પ્રતિસાદ તમને કેવો રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, શું કહેશો? નાની મોટી સમસ્યાઓ છે પબ્લિકની, એ અમે વહેલી તકે પ્રતિસાદ કેવો રહ્યો આજે? બહુ સારો પ્રતિસાદ મળ્યો છે અને પબ્લિકનો જે પ્રતિસાદ મળ્યો છે બહુ સારો મળ્યો છે અમને। સ્ટ્રીટ લાઇટની પણ સમસ્યા છે, એ પણ અમે વહેલી તકે પૂરી કરી દઈશું।